નમસ્કાર ગુજરાત. આપણે આવી ગયા આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના, અને આજે બહુ જ ડિટેલથી ચર્ચા કરવાના છે. ઘણી બધી બહેનોનો કમેન્ટ હતી મારા ઉપર કે સાહેબ અમે FHW ની તૈયારી કરવા જઈ રહ્યા છે, તો અમારે તૈયારી કઈ રીતે કરવાની, શું શું પરીક્ષામાં પૂછાશે, 2025ના વર્ષની અંદર શું શું ફેરફારો જોવા મળશે અને અમારે તૈયારી કેવી રીતે કરવી, તેની સંપૂર્ણ માહિતી લઈને હું આવ્યો છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના, તેમજ આપણી યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોનના. એટલે જેટલી પણ ગુજરાતની મારી બહેનો જોડાઈ છે, પહેલા ધોરણે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. આપ આ જોઈ શકો છો, માત્ર ને માત્ર 2 વર્ષનો કોર્સ કરીને મેળવો સરકારી નોકરી. કેટલા વર્ષનો કોર્સ છે મિત્રો? 2 વર્ષનો કોર્સ છે. અને કેવી બહેનો, માત્ર ને માત્ર બહેનો જ કરી શકે છે આ કોર્સ, જે કોર્સનું નામ છે FHW, ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ છે મિત્રો. ફિમેલ હેલ્થ વર્કર, નામ જ ફિમેલ છે એટલે બહેનો માટે જ છે, ભાઈઓ માટે નથી. ભાઈઓ માટે કયો છે? તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે, જેની આપણે ડિટેલ આગળના લેક્ચરમાં મૂકી દીધી છે. 2025માં બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે અને ઘણી બધી ભરતી આવી રહી છે. ફિમેલ હેલ્થ વર્કરની ઘણી બધી ભરતી આવી રહી છે, જેના વિશે હું ડિટેલથી ચર્ચા કરવાનો છું. એની સંપૂર્ણ રણનીતિ સાથે અભ્યાસ કરવાનો છે આજે. પરીક્ષા કેવી રીતે પાસ કરવી, ગુજરાત સરકારની પરીક્ષા કેવી રીતે પાસ કરવી, અને જે FHW ની જે બહેનો છે આ કોર્સ કર્યા પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાની ભરતી થાય છે. સેકન્ડ નંબરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારાની ભરતી થાય છે. ત્રીજા નંબર પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાની ભરતી થાય છે. અને આ જે છે ફિલ્ડ વર્કની નોકરી છે મિત્રો. કેવી નોકરી છે? ફિલ્ડ વર્ક. એટલે પબ્લિક જોડે રહેવાનું છે, પબ્લિક જોડે રિલેશન બનાવવાના છે. પબ્લિક જોડે શું બનાવવાની છે? રિલેશન બનાવવાના છે. બહુ ગોલ્ડન નોકરી કહી શકાય બહેનો. એટલે ગુજરાતની જેટલી પણ બહેનો જોડાઈ છે મારી સાથે, પહેલા ધોરણે તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપી દીધી છે. જે પણ બહેનો આપણી સાથે જોડાવા માંગે છે, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. અને આ કોર્સ છે માત્ર બહેનો જ કરી શકે છે. હું સંપૂર્ણ ડિટેલથી ચર્ચા કરવા જઈ રહ્યો છું. અને હાલમાં જે બહેનો તૈયારી કરવા જઈ રહી છે FHW ની, એની પણ સંપૂર્ણ રણનીતિ, કેવી રીતે પરીક્ષા પાસ કરવી, આગળ કયા કયા સબ્જેક્ટમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, એની પણ સંપૂર્ણ ડિટેલથી આપણે લેક્ચરમાં મૂકવાના છે. ચાલો આપણે આગળ વધીએ. હાલમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા, કોના દ્વારા? પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટોટલ 324 જગ્યા ફિમેલ હેલ્થ વર્કરની કેટલી જગ્યા પાસ થઈ છે? 324 જગ્યા પાસ થઈ છે. બહુ આનંદના અને ખુશીના સમાચાર છે બેનો. હવે આ પરીક્ષામાં કેવી રીતના પાસ થવું ભાઈ, ગુજરાત સરકારની આ પરીક્ષામાં કેવી રીતના પાસ થવું, એની સંપૂર્ણ રણનીતિ હું સમજાવવાનો છું આજે ડિટેલથી. હવે 324 છે, કેટલા ફોર્મ ભરાવાના છે, ક્યારે ફોર્મ ભરવાના શરૂઆત થઈ જશે, પરીક્ષા કેવી રીતે પાસ કરવી, તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું છે આપણે. ચાલો આગળ. પહેલા તો એનો સિલેબસ જોઈશું આપણે. તો 2025ના નવા ગેજેટ પ્રમાણે જે ફિમેલ હેલ્થ વર્કરની બહેનો છે, તેમના માટે જનરલ નોલેજ. મિત્રો જનરલ નોલેજ એ અખૂટ દરિયો છે, અખૂટ દરિયો છે મિત્રો. 35 ગુણનું. કેટલા ગુણનું છે? 35 ગુણનું પૂછાવાનું છે. હવે 35 ગુણ ક્યાંથી આવવાના છે એ પણ હું ડિટેલથી સમજાવીશ. કયા કયા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, કયા કયા ટોપિક વાંચવા, કયા ટોપિક ન વાંચવા, આ ધ્યાન આપો. કેટલા ગુણનું પૂછાશે? 35 ગુણનું. પેપરની સ્ટાઇલ રહેશે ગુજરાતી. કેવી રહેશે? ગુજરાતી. ત્યાર પછી ગુજરાતી ગ્રામર. ગુજરાતી ગ્રામર. સાહેબ ગુજરાતી ગ્રામરમાં શું પૂછાય એ પણ ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે. 20 ગુણ છે.
ટોટલ કેટલા ગુણ છે? 20 ગુણ. એની સ્ટાઇલ પણ કેવી રહેશે? ગુજરાતીમાં રહેશે. દેન આપો. ગુજરાતી ગ્રામરમાં આપણે અભ્યાસ કર્યો હશે. વ્યંજન છે, આવા ક્વેશ્ચન છે, આ ડિટેલથી બધા પૂછાય છે. આ ધ્યાન આપો. બરાબર છે. અલગ અલગ છે બધું. ગુજરાતી ગ્રામર કઈ રીતનું છે, ગુજરાતી વ્યાકરણ કહી શકાય, જે ધોરણ આપણે 8, 9, 10 અને 11, 12 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છે. એના અંદરથી જ પૂછાતું આવ્યું છે. ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર, આ પણ 20 ગુણનું પૂછાય છે મિત્રો. ધ્યાન આપો. બરાબર છે. એના વિશે પણ ડિટેલથી ચર્ચા કરીશું, કયા કયા ટોપિક ઉપર ભાર આપવો. બરાબર છે. ત્યાર પછી જનરલ મેથેમેટિક્સ અને રિઝનિંગ્સ. જનરલ મેથેમેટિક્સ અને રિઝનિંગ્સ એ કેટલા ગુણનું છે? તો 25 ગુણનું છે. કેટલા ગુણનું છે? 25 ગુણનું છે. એ પણ ગુજરાતી માધ્યમ રહેશે. એનું પણ કેવું રહેશે? 25 ગુણ રહેશે. ત્યાર પછી ફિલ્ડ વર્ક, તમારા પરીક્ષા લક્ષી છે. શું કહેવાય એનું? ફિલ્ડ વર્ક, જેમાં તમારે નોકરી કરવાની છે. આ ધ્યાન આપો. એનું કેટલા ગુણનું પૂછાશે? તો 100 ગુણનું પૂછાશે. કેટલા ગુણનું પૂછાશે? 100 ગુણનું. તો એમાં કયા કયા ટોપિક કરવા તે પણ હું ડિટેલથી ચર્ચા કરવાનો છું. ધ્યાન આપો. એનું માધ્યમ પણ કેવું રહેશે? ગુજરાતી માધ્યમ રહેશે. તે ટોટલ ગુણ છે તમારું એ 200 ગુણનું રહેશે. કેટલા ગુણનું રહેશે? 200 ગુણનું રહેશે. આ નવી 2025 ના ગેજેટ પ્રમાણે, એની નોટિફિકેશન પ્રમાણે કેટલા ગુણનું રહેશે? 200 ગુણનું રહેશે. અને જે સમયગાળો છે, ઘણી બધી બહેનો મને કહેતી વારંવાર કે સાહેબ અમારો સમય કેટલો રહેશે? તો 3 કલાકનો રહેશે. કેટલા કલાકનો રહેશે? 3 કલાકનો. તમારા માટે બહુ આનંદના સમાચાર છે. આજે હું ડિટેલથી અમુક ટોપિક વિશે ચર્ચા કરવાનો છું. એમાંથી જ પ્રશ્નો આવી શકે. એમાંથી જ પ્રશ્નો આવી શકે. આ ધ્યાન આપો. કયા કયા આવશે એના વિશે પણ ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે. ધ્યાન આપો. હવે આ જે કોર્સ છે મિત્રો, ધ્યાન આપો. આ જે કોર્સ છે આપણો નર્સિંગનો, જે FHW એટલે ફિમેલ હેલ્થ વર્કર. ફિમેલ હેલ્થ વર્કર. આ ધ્યાન આપો. ફિમેલ હેલ્થ વર્કર. ફિમેલ હેલ્થ વર્કર જે ધોરણ 12 પાસ પછી, ધોરણ 12 પછીનું છે. કેટલા વર્ષનો છે? તો 2 વર્ષનો કોર્સ છે. આ ધ્યાન આપો. કેટલા વર્ષનો કોર્સ છે? 2 વર્ષનો કોર્સ છે. આ કોર્સ કર્યા પછી મિત્રો સીધી સરકારી નોકરી મળે છે. મિત્રો સીધી શું મળે છે? સરકારી નોકરી મળે છે. આ એક પરીક્ષા પાસ કર્યા પછી, આ મેં સિલેબસ આપ્યું છે, આ સિલેબસ ની તૈયારી કર્યા પછી સીધી સરકારી નોકરી મળી જાય છે. તો આ કોર્સ કરાય કે ના કરાય? બહેનો માટે ગોલ્ડન છે. આ કોર્સ જે છે એએનએમ નો કોર્સ કેવો છે? ગોલ્ડન છે. જે FHW ની ભરતી કરવામાં આવે છે ગુજરાત ગવર્મેન્ટની અંદર, અને કોર્સનું નામ છે એએનએમ, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી. ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી નો કોર્સ છે. કેટલા વર્ષનો છે? ફક્ત 2 વર્ષનો કોર્સ છે. કેટલા વર્ષનો કોર્સ છે? 2 વર્ષનો કોર્સ છે. ધ્યાન આપો. આપણે ચર્ચા કરીએ છીએ એના વિશે ડિટેલથી. ધોરણ 12 પછી જે તમે આર્ટ્સ પછી પણ કરી શકો છો, સાયન્સ પછી પણ કરી શકો છો. ધ્યાન આપો. આર્ટ્સ પછી ધોરણ 12 પછી કરી શકાય, જેમાં અલગ અલગ જે ગુજરાત ગવર્મેન્ટ મારફતે, ગુજરાત ગવર્મેન્ટની જે પણ હાલની અંદર જે સીટો આપેલી છે ગુજરાત ગવર્મેન્ટની, જેમાં કોઈ ફીસ થતી નથી, સરકાર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. કોના મારફતે? સરકાર દ્વારા. અને સરકારી દ્વારા આનું એડમિશન થાય છે. અને એડમિશન દ્વારા જે એની સીટો ફળવાઈ છે અને એનું મેરિટ પ્રમાણે ગુજરાતના કોઈ પણ જગ્યાએ, એટલે જે એના સેન્ટર આપેલા છે ત્યાં મેરિટ પ્રમાણે નંબર લાગે છે. મેરિટ પ્રમાણે નંબર લાગે છે. નંબર લાગ્યા પછી ત્યાં આ કોર્સ ફ્રી થાય છે. સંપૂર્ણ હોસ્ટેલ થી માંડીને રહેવા ખાવા પીવાની સંપૂર્ણ સગવડ કોણ ઉઠાવે છે?
તો ગુજરાત સરકાર ઉઠાવે છે. કોણ ઉઠાવે છે? ગુજરાત સરકાર. માત્ર બહેનો માટે છે. કોર્સ કરાય કે ન કરાય? છે કે નહીં ગોલ્ડન? જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે, લાઈક આપવાનું ચૂકતા નહીં ડિટેલથી. ધોરણ 12 પછી આર્ટ્સ હોય કે સાયન્સ હોય, મિનિમમ ટકા કેટલા હોવા જોઈએ? આવો પણ પ્રશ્ન હોય. જે બહેનો છે 80+ છે, 80% પ્લસ છે, 80% છે, તમામે તમામ બહેનો આના ફોર્મ ભરી શકે છે ગુજરાત ગવર્મેન્ટના. પણ જે બહેનો ટકાવારી ઓછી છે, 80 થી ઓછી છે, તેવી બહેનો માટે આ ધ્યાન આપો. હવે એમની ટકાવારી ઓછી છે તો એમને શું કરવાનું? ધ્યાન આપો. તો પ્રાઇવેટ સેક્ટરની અંદર ક્યાં ગાડી? પ્રાઇવેટ લેવલે આની મંજૂરી મળેલી છે. ઘણી જગ્યાએ, દરેક જગ્યાએ મળેલી છે. ત્યાં મેરિટ પ્રમાણે લેવાય છે. કેવા પ્રકારે? મેરિટ પ્રમાણે નંબર લાગે છે. મેરિટ પ્રમાણે નંબર લાગે છે. બે જગ્યાએ માધ્યમ છે, ગવર્મેન્ટમાં પણ છે અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ છે. ધોરણ 12 પછી, ધોરણ 12 પછી આ ધ્યાન આપો. ધોરણ 12 પછી મેરિટ પ્રમાણે છે. પ્રાઇવેટમાં પણ ભરાય છે અને ગવર્મેન્ટમાં પણ ભરાય છે. જે બહેનો છે 80+ છે, આ ધ્યાન આપો, 80+ છે, એ તમામ બહેનો ગવર્મેન્ટના ફોર્મ ભરી શકે છે. એમના લાગવાના ચાન્સીસ 100% છે. ધ્યાન આપો. તેમજ 80 થી ઓછા છે એ પ્રાઇવેટ સેક્ટરમાં આ એએનએમ નો જે કોર્સ છે, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી નો કોર્સ, ઓક્ઝિલરી, ધ્યાન આપો, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી, આ મિડવાઇફરી નો કોર્સ કરી શકે છે. ધ્યાન આપો. અને આ કોર્સ છે માત્ર ને માત્ર 2 વર્ષનો છે. કેટલા વર્ષનો છે? 2 વર્ષનો છે. અને 2 વર્ષનો કોર્સ કર્યા પછી સીધી તમને સરકાર દ્વારા ગવર્મેન્ટ નોકરી મળે છે. માત્ર એક પરીક્ષા પાસ કર્યા પછી સીધી સરકારી નોકરી, સીધી સરકારી નોકરી. આ ધ્યાન આપો, સીધી સરકારી નોકરી મળે છે 2 વર્ષનો કોર્સ કર્યા પછી. માત્ર એક એક્ઝામ પાસ કરવાની છે. માત્ર શું કરવાની છે? પરીક્ષા પાસ કરવાની છે. અને પરીક્ષા પાસ કરવા માટે હું બેઠો જ છું. તમારા માટે હું બેઠો જ છું. હવે પરીક્ષા કેવી રીતે પાસ કરવી? પરીક્ષા કેવી રીતે પાસ કરવી? આ ધ્યાન આપો. એની સંપૂર્ણ ડિટેલ આપું છું આપને. ધ્યાન આપો. હવે આપણે આગળ ચર્ચા કરી હાલના બેઝ ઉપર જે 2025 ની જે બહેનો તૈયારી કરવા જઈ રહી છે, જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી આવી રહી છે. ધ્યાન આપો. પંચાયત વિભાગ દ્વારા પણ ભરતી આવી રહી છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી તમારી ચાલુ રહે છે. આ ભરતીઓ બધી ચાલુ રહે છે. છે કે નહીં ગોલ્ડન? ગોલ્ડન છે કે નહીં? એટલે જે બહેનો તૈયારી કરવા જઈ રહી છે, ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપી દીધી છે. તે આપણો કોર્સ જોઈ શકે છે અને મારા સાથે અભ્યાસ કરી શકે છે. હવે ધ્યાન આપો. આ વર્ષે 2025માં માત્ર પંચાયત વિભાગ દ્વારા કેટલી ભરતી આવી રહી છે? તો 324 સીટો આવી રહી છે. પણ એમાં પણ વધારો થઈ શકે. આ ધ્યાન આપો 2025 મુજબ. બરાબર. હવે એના અંદર જે 2025 નું જે નવું ગેજેટ આવ્યું છે, નોટિફિકેશન, એ પ્રમાણેનો સિલેબસ છે એ 200 ગુણનો છે. કેટલા ગુણનો છે? 200 ગુણનો. પહેલા કેટલો હતો? તો 100 ગુણનો હતો. પણ 200 ગુણ એ તમારા માટે બહુ આનંદના સમાચાર છે. હવે 200 ગુણની તૈયારી કેવી રીતે કરવી? પ્રશ્ન થાય મગજની અંદર કે સાહેબ 200 ગુણની તૈયારી કેવી રીતે કરવી? હવે તેના વિશે હું ડિટેલથી ચર્ચા કરીશ. ધ્યાન આપો કે જેટલી પણ બહેનો ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરીને બેઠી છે, તૈયારી કરશો તો આરામથી નંબર આવી જાય મેરિટની અંદર. પણ યોગ્ય માર્ગદર્શન હોવું જરૂરી છે. શું જરૂરી છે? યોગ્ય માર્ગદર્શન.
અને યોગ્ય માર્ગદર્શન દ્વારા જો અભ્યાસ કરશો તો તમારો નંબર મેરિટમાં આવેલો છે આરામથી. પણ તૈયારી કેવી હોવી જોઈએ? સ્માર્ટ તૈયારી. કેવી તૈયારી? સ્માર્ટ તૈયારી. આ ધ્યાન આપો. હવે જનરલ નોલેજ છે એ વાંચ કરવાની જરૂર નથી. એના અમુક ટોપિક તમારે આપેલા જ છે સિલેબસ મુજબ. ગુજરાતી ગ્રામર પણ તમારું આપેલું છે. ધ્યાન આપો કે ભાઈ સમાસમાંથી પ્રશ્ન પૂછાય કે ન પૂછાય. હા, સમાસમાંથી પ્રશ્ન આવે કે ના આવે? સંધિ છોડો, સંધિ જોડો, જોડણી બહુ ફિક્સ જ છે મિત્રો. ધ્યાન આપો. ખ્યાલ પડે છે હું શું કહેવા માંગુ છું? ડિટેલથી આપણે અભ્યાસ કરીશું. ચાલો આપણે આગળ. હવે આપણા જોડે આપણી જે એકેડેમી છે મયંક નાયક નર્સિંગ એકેડેમી, આના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે રેકોર્ડેડ બેન્ચ ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. એટલે જે બહેનો એડમિશન લેવા માંગે છે તે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દીધી છે. તે રેકોર્ડેડ બેન્ચ પરચેસ કરી શકે છે અને મારા સાથે જોડાઈ શકે છે. જેમાં મુખ્ય સેવિકા છે, ફિમેલ હેલ્થ વર્કર છે, સીડીપીઓ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, સ્ટાફ નર્સ છે. આ તમામે તમામ બેન્ચો મારા જોડે ચાલુ છે અત્યારે હાલમાં. અને ખ્યાલ ન પડતો હોય આપને તો 63 55 70 36 92 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધ્યાન આપો. હવે ઘણી બધી બહેનોને પ્રશ્ન હતો કે સાહેબ જનરલ નોલેજ છે આપણું, હવે જનરલ નોલેજમાં શું શું પૂછાઈ શકે? ધ્યાન આપો. તો જનરલ નોલેજ છે એમાં તમારા જે અમુક ટોપિક છે ધ્યાન આપો. કયા કયા ટોપિક પૂછાય? તો ભારતનું બંધારણ વિશે ચર્ચા કરીએ તો જો ધ્યાન આપો, ભારત બંધારણમાંથી પ્રશ્નો આવી શકે. તો બંધારણનું આમુખ આવી શકે, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ધ્યાન આપો, કટોકટી લગતી જોગવાઈઓ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. આ બધા જનરલ નોલેજના ટોપિકની વિશે હું ચર્ચા કરું છું. જે પણ બહેનો અભ્યાસ કરવા જઈ રહી છે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન કરશો તો જનરલ નોલેજ ભલે દરિયો છે, ભલે 35 ગુણ છે, પણ 35 માંથી પણ 35 લાવી શકાય છે. ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે. કેવું છે? પોસિબલ છે. આ ધ્યાન આપો. પણ યોગ્ય માર્ગદર્શન પ્રમાણે તૈયારી કરવી પડશે. પછી ભારતમાં ન્યાયતંત્ર છે, સંવૈધાનિક સંસ્થાઓ છે, વર્તમાન પ્રવાહો છે. આ બધું પરીક્ષામાં પૂછાય મિત્રો. ધ્યાન આપો. જો આ ભારતના બંધારણમાંથી આ બધા ટોપિક પૂછાઈ શકે જનરલ નોલેજની અંદર. આ બધું શામાં પૂછાય? જનરલ નોલેજમાં. ત્યાર પછી આગળ ધ્યાન આપો. આગળ જનરલ નોલેજમાં શું શું પૂછાઈ શકે? અમુક ટોપિક છે જે તમારે ડિટેલથી પૂછાય. ધ્યાન આપો. ત્યાર પછી ગુજરાતની અને ભારતની ભૂગોળ. ભારતની ભૂગોળ. સાહેબ ભૂગોળ એટલે શું? અમારી આરોગ્યની બહેનોને તો પ્રશ્ન થાય, સાહેબ ભૂગોળમાં શું પૂછાય? ઘણી બધી બહેનો મને પ્રશ્ન પૂછે સાહેબ ભૂગોળમાં શું પૂછાય? કઈ એમને ખ્યાલ જ નથી. તો ધ્યાન આપો. ભૂગોળ એટલે નદીઓ છે, નદીઓ છે, પહાડો છે, ડુંગરો છે. ધ્યાન આપો. શું છે? ડુંગરો છે. ત્યાર પછી ઝરણા છે, બરાબર છે, રણ છે, મેદાનો છે. આ જે પણ ભૂગોળ છે મિત્રો, જે ભૂસ્તરીય છે, બરાબર છે, આ બધું જે પ્રાકૃતિક કુદરતી વસ્તુઓ છે આ બધી પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ગુજરાતની મોટી નદી કઈ, ગુજરાતની લાંબી નદી કઈ, ભારતની લાંબી નદી કઈ, ભારતની મોટી નદી કઈ, ગુજરાતનો મોટો ડુંગર કયો? ખ્યાલ પડે છે? આ ટાઈપના બધા ક્વેશ્ચન તમારા આ બધું ભૂગોળમાં આવી જશે. આ બધું શામાં આવશે? ભારતની તેમજ ગુજરાતની ભૂગોળોમાં આવી જશે. બરાબર છે. સાગરો આવી જશે, ઉપસાગરો આવી જશે. ધ્યાન આપો. આ બધું છે ભૂગોળમાં સમાવેશ થઈ જશે. બરાબર છે. તમે એક જિલ્લાની બુક પકડી લો, એમાં સંપૂર્ણ ડિટેલથી આ બધા કોર્સ દર્શાયા છે. કોઈ પણ બહેનોને ખ્યાલ ન પડતો હોય
તો મારો સીધો કોન્ટેક્ટ કરી શકે છે. હું સીધું માર્ગદર્શન આપીશ તમારે કયા કયા ટોપિકો વધુ ભાર આપવો. ખ્યાલ પડે છે આપને? આ ગુજરાતની ભારતની ભૂગોળ ને ગુજરાતની ભૂગોળ આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. આ બંધારણમાંથી આ રીતના પ્રશ્ન પૂછાય. ત્યાર પછી ડિટેલથી આગળ ધ્યાન આપો. ત્યાર પછી ઇતિહાસ. ઇતિહાસમાંથી પણ પ્રશ્નો પૂછાય. હવે સાહેબ ઇતિહાસમાંથી કેવા પ્રશ્નો પૂછાય? તો ભારતનો તેમજ ગુજરાતનો. આપને ખ્યાલ હશે કે વર્ષો પહેલા ઇતિહાસ એટલે જે બની ગયા છે બનાવો આગળની સદીઓની અંદર, પણ એમાંથી પણ કયું પ્રશ્ન પરીક્ષામાં વધુ પૂછાય છે? ઉત્તર ભારત છે, મધ્ય ભારત છે અને દક્ષિણ ભારત છે. ધ્યાન આપો. એના પણ ક્રાઇટેરિયા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત છે. ધ્યાન આપો. હવે એના અંદર શું બનેલા છે? ઇતિહાસ બનેલા છે. હવે ઇતિહાસમાંથી કયા કયા પ્રશ્નો લેવા આપણે, કયા કયા કાળ થઈ ગયા? જુઓ, મૌર્ય કાળ થઈ ગયા, પ્રાગ ઐતિહાસિક થઈ ગયા, પણ એમાંથી વારંવાર પ્રશ્નો આવતા નથી. અમુક સમયે બધા વંશો થઈ ગયા, મુગલ વંશો થઈ ગયા. ધ્યાન આપો. ઘણા બધા વંશો થઈ ગયા. એક બેનું નામ દઉં છું હું ખાલી. ઢગલાબંધ વંશો થઈ ગયા. દરેક પોતાની સદી પ્રમાણે અલગ અલગ એ સમયગાળા દરમિયાન રાજાઓ થઈ ગયા. આ ધ્યાન આપો. શું થઈ ગયા? રાજાઓ થઈ ગયા. આપણા ગુજરાતની અંદર પણ શાસનો હતા. બેનો તો ખ્યાલ જ હશે, 8, 9, 10, 11, 12 માં બનેલા જ છો. સોલંકી વંશ છે, વાઘેલા વંશ છે. હવે કઈ સદી દરમિયાન થઈ ગયા? ખ્યાલ પડે છે? પ્રાચીન યુગ હતો, મધ્યકાલીન યુગ હતો કે અર્વાચીન યુગ હતો? આના વિશે પણ ડિટેલથી પૂછાય છે પરીક્ષાની અંદર. પ્રાચીન યુગ છે, મધ્યકાલીન છે કે અર્વાચીન છે? તો મોસ્ટ ઓફલી તમારી પરીક્ષામાં અર્વાચીનમાંથી પ્રશ્નો વારંવાર આવે છે. શામાંથી આવે છે? અર્વાચીન યુગમાંથી આવે છે. હવે કયા ટોપિક પર વધુ ભાર આપવો? જે આપણે ડિટેલથી ચર્ચા કરી છે, અર્વાચીન યુગ. ખ્યાલ પડે છે? વંશોની અંદર આ બધું ઇતિહાસ છે. માત્ર ને માત્ર એક વખત બધું ડિટેલથી વાંચી લેવાનું છે. ડિટેલથી શું કરવાનું છે? વાંચી લેવાનું છે. સ્માર્ટ તૈયારી કરવાની છે. કેવી તૈયારી કરવાની છે? એકદમ સ્માર્ટ તૈયારી કરવાની છે. અને સ્માર્ટ તૈયારી કરશો એટલે નંબર આવી જ જાય. ત્યાર પછી ધ્યાન આપો. ત્યાર પછી અમુક ટોપિક કેવા છે? તો કરંટ અફેર્સ. કરંટ અફેર્સ એટલે અવનવા બનાવો, તાજા બનાવો, બધા તાજા બનાવો. હવેનો ટ્રેન્ડ એવો આવી ગયો છે બેનો કે તે તાજા બનાવો છે, એમાં મોસ્ટ ઓફલી વધારાનું પૂછાય છે. બધું તાજા બનાવોમાંથી વધુ પ્રશ્નો આવે છે આમાંથી. એટલે વારંવાર જે પણ 6 મહિનાનો અંક હોય, 1 વર્ષનો અંક હોય, આમાંથી વારંવાર વાંચવાનું રાખવું જરૂરી છે. વધુ અંકમાંથી જ પૂછાય છે સૌથી વધુ. જે તમે પેપર, ન્યૂઝપેપર વાંચતા હોય એમના માટે બહુ ઈઝી બની જાય છે. જે ન્યૂઝપેપર ડેલી વાંચે છે એમના માટે આ બધું ઈઝી બની જાય છે. આ ધ્યાન આપો. આ બધું આટલું કરશો તો 35 માંથી 35 ક્યાંય નથી ગયા. 35 આવી જ જાય. 35 આવી જ જાય. ખ્યાલ પડે છે હું શું કહેવા માંગુ છું? 35 ગુણ ક્યાંય જાય નહીં. બહુ 35 ગુણ આવી જ જાય. અને જો 35 ગુણ આવી જાય તો મેરિટમાં આપણો નંબર પ્રથમ લેવલે આવી જાય. ખ્યાલ પડે છે? ખ્યાલ ન પડતો હોય તો મારો નંબર કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર 63 55 70 36 92. આપણો ઓફિસનો નંબર છે. આ ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તેમજ આપણી ટેલિગ્રામ લિંક, વોટ્સઅપ લિંક અને સેકન્ડ નંબરમાં આપણી એપ્લિકેશન લિંક આપેલી જ છે, જે તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ચાલો ત્યાર પછી આગળ. આપણે વધીએ. ધ્યાન આપો. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ છે. ધ્યાન આપો. કયા કયા સબ્જેક્ટ ઉપર વધુ ભાર આપવો અને કેવી રીતની પ્રિપેરેશન કરવી, સંપૂર્ણ રણનીતિ વિશે ચર્ચા કરું છું. અમુક ટોપિકો વિશે આપણે ચર્ચા કરી. ખ્યાલ પડે છે? હવે હાલમાં 25 ગુણનો વધારો થયો છે. 25 ગુણ નવા આવી રહ્યા છે. હવે 25 ગુણ નવા કયા છે? તો એ છે ગણિત અને રીઝનિંગ. ગણિત અને રીઝનિંગ. અને ઘણી બધી બહેનો આરોગ્યની હોય તો કન્ફ્યુઝ જ હોય, કારણ કે બાયોલોજી વિષય હોય એમનો વિષય કયો હોય? બાયોલોજી. અને અમારા સાહેબ અમારા બાયોલોજી વિષયમાં આ ક્યાં ગણિત આપી દીધું અમને? અમારા બાયોલોજી વિષયમાં ક્યાં ગણિત આપી દીધું? પ્રશ્ન હોય જ. અને તમારો પ્રશ્ન વ્યાજબી પણ છે, પણ આપણે કોઈ ડરવાની જરૂર
નથી. આપણે શું કરીશું ત્યાર પછી? ધ્યાન આપો. આપણે શું કરીશું ત્યાર પછી? ધ્યાન આપો. તો કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય વિગતવાર આ ધ્યાન આપો. તો તમારે જે 25 ગુણ છે, કેટલા ગુણ છે? 25 ગુણ છે. હવે 25 ગુણ માટે કયા કયા ટોપિક ઉપર વધુ ભાર આપવાનો છે તમારે? કોઈ પણ વસ્તુ ડિટેલથી હું લઈને આવ્યો છું અને આપની યોગ્ય માર્ગદર્શન આપવાનો હું પ્રયત્ન સાધું છું. એક એક ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે અને ઘણા બધા મેં લેક્ચર આપણી આ યુટ્યુબ ચેનલ પર પણ મૂક્યા છે. આજે તમને જે 25 ગુણ છે એ ક્યાંથી પૂછાઈ શકે તેના વિશે પણ હું ડિટેલથી ચર્ચા કરવાનો છું. ધ્યાન આપો. એમાં તાર્કિક કસોટીઓ છે. જુઓ, એટલે તમારી માનસિકતા કેવી છે હવે સરકાર પણ તપાસવા માંગે છે. ધ્યાન આપો. એમાં ઉંમર સંબંધિત પ્રશ્નો છે. કેવા છે? ઉંમર સંબંધિત પ્રશ્નો છે. ત્યાર પછી વેન આકૃતિઓ છે. વેન આકૃતિઓ છે. કેવી છે? વેન આકૃતિઓ. પછી દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો છે. કેવા છે? દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો. ત્યાર પછી લોહીના સંબંધ વિષયક પ્રશ્નો છે. લોહી સંબંધિત પ્રશ્નો. પછી તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ આવશે, આલેખ આવશે અને કોષ્ટક આવશે. પછી માહિતીની પર્યાપ્તતા આવશે, ગાણિતિક કસોટીઓ આવશે અને સંખ્યા પદ્ધતિ આવશે. ધ્યાન આપો. કયા કયા પ્રશ્નોમાંથી 25 ગુણ આવી શકે? કયા કયા ટોપિકમાંથી મિત્રો? આ બધો સ્ક્રીનશોટ પાડી લેજો. એક જ મેં ડિટેલથી લઈને આવ્યો છું બધું જ. ત્યાર પછી સાદુરૂપ અને બીજગણિત. સાદુરૂપ અને બીજગણિત. પછી સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. ત્યાર પછી સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહિતાનું અને સાંકળનો નિયમ. મિત્રો આ બધું આપણે ધોરણ 8, 9, 10 માં ભણી ચૂક્યા છે. આ બધા જે ટોપિક છે એ ધોરણ 8, 9, 10 માં આપણે બધા ભણી ચૂક્યા છે. માત્ર આને રિવાઇઝ કરવાની જરૂર છે. એટલે ઘણી બધી બહેનોની કોમેન્ટ હતી, સાહેબ અમારા ભરતીની અંદર 25 ગુણનું શું આ ગણિતનું મૂક્યું છે, જે અમારા માટે છે જ નહીં, કારણ કે અમારો વિષય બાયોલોજી છે. તો આપણા માટે કઈ ગભરાવાની જરૂર નથી. માત્ર ને માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. શાની જરૂર છે? પ્રેક્ટિસની જરૂર છે. કારણ કે આ બધા ટોપિક આપણે ભણી ચૂક્યા છે ધોરણ 8, 9, 10 ની અંદર. ખ્યાલ પડે છે? છે કે ઈઝી? તમામે તમામ માહિતી આપણે એકદમ ડિટેલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને જે બહેનો મારા સાથે જોડાવા માંગે છે, મારા સાથે અભ્યાસ કરવા માંગે છે, તે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન તો આપી જ દીધી છે અને પ્લે સ્ટોરમાં પણ આપણી એપ્લિકેશન છે, મયંક નાયક નર્સિંગ એકેડેમી. તમે મારા સાથે જોડાઈ શકો છો અને આપણો આરોગ્યનો જે કોર્સ છે જે પરચેસ કરી શકો છો. ટોટલ 100 ગુણનો સમાવેશ કર્યો છે આપણે. ખ્યાલ પડે છે? ચાલો આગળ આપણે વધીએ. ત્યાર પછી આગળ હવે આરોગ્યના કયા કયા ટોપિક ઉપર ભાર આપવો જે 100 ગુણ છે તમારા માટે. 100 ગુણ માટે તો હું બેઠો જ છું. આ 100 ગુણ માટે હું બેઠો જ છું. આંખો બંધ કરીને તમારે મારા સાથે જોડાઈ જ જવાનું છે કે 100 ગુણની તૈયારી કેવી રીતના કરવી. ટોટલ 100 ગુણ છે. કેટલા ગુણ છે? 100 ગુણ છે. જેમાં આરોગ્યમાં ફિલ્ડ સંબંધી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. હવે એની તૈયારી કેવી રીતે કરવી? ધ્યાન આપો. જે મેં ડિટેલથી આપણી એપ્લિકેશન છે ડિસ્ક્રિપ્શનની અંદર, એ એપ્લિકેશનની અંદર મેં ટોપિક વાઇઝ પ્રશ્નો આપી દીધા છે અને ઘણા બધા પ્રશ્નો હું મૂકવાનો છું ડિટેલથી. એટલે જે બહેનો મારી સાથે જોડાવા માંગે છે તે વધુ સમય ગુમાવવાના બદલે તમે મારા જોડે રેકોર્ડેડ બેન્ચ પરચેસ કરી શકો છો. કેવી બેન્ચ છે? રેકોર્ડેડ બેન્ચ છે, જે મારા જોડે તમે પરચેસ કરી શકો છો. ખ્યાલ પડે છે? આ 100 ગુણની તૈયારી છે. હવે ધ્યાન આપો. આ 100 ગુણ છે મિત્રો અને ઓલામાંથી તમે 31 ગુણ લાવ્યા. શામાંથી? જીકે માંથી. ધ્યાન આપો.
ત્યાર પછી આરોગ્યમાંથી 15 ગુણ ખેંચી નાખ્યા અને ઓલામાંથી 15 ગુણ ખેંચી નાખ્યા. આવી ગયું મેરિટમાં નામ. બહુ સ્માર્ટ તૈયારી કરવાની જરૂર છે. બહુ સ્માર્ટ તૈયારી કરવાની જરૂર છે. ખ્યાલ પડે છે? બહુ ડિટેલથી આપણે એક એક ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે. બરાબર છે? એટલે જે બેનો કન્ફ્યુઝ હતા તો ધોરણ 12 પછી આ જે કોર્સ કરવા માંગતા હોય એમના માટે પણ શુભ સમાચાર છે. કેવી રીતે પ્રિપેરેશન કરવી, કઈ રીતના આગળ વધવું, તમામે તમામ ડિટેલ મેં આવરી લીધી છે એના અંદર. બરાબર છે? જુઓ, આ બધી ડિટેલ્સ આની છે. આ બધા આરોગ્યના ટોપિકો છે. કેવા ટોપિકો છે? આરોગ્યના ટોપિકો છે. હવે આરોગ્યના ટોપિક ઉપર કેવી રીતના ચર્ચા કરવી, એમાં 25 ગુણ તમારા જે પૂછાવાના છે એની પણ ચર્ચા કરી લીધી આપણે ડિટેલથી. આપણી આ કોર્સની ડિટેલ છે ટોટલ, જે આપણા જોડે અવેલેબલ છે. રેકોર્ડેડ બેન્ચ અવેલેબલ છે. જે બેનો મારા સાથે જોડાવા માંગે છે અભ્યાસ બાબતે તે જોડાઈ શકે છે. ત્યાર પછી આગળ એનો સિલેબસ 2025 મુજબ એ નવું ગેજેટ આવે છે. નવું ગેજેટ આવ્યું છે નોટિફિકેશન પ્રમાણે. આવનાર ભરતીમાં આ સિલેબસ હોઈ શકે. બરાબર છે? નવું ગેજેટ આવ્યું છે જેનો પણ આપણે વિડીયો ઓલરેડી મૂકી દીધો છે. ત્યાર પછી આગળ ધ્યાન આપો, કેટલી જગ્યાઓ પાસ થઈ છે? 324. એનાથી પણ વધુ હોઈ શકે. તેનાથી પણ વધુ હોઈ શકે. ધ્યાન આપો. અને FHW નો કોડ છે એ માત્ર કેટલા? 12 પાસ પછી છે. શાના પછી છે? 12 પાસ થયા પછી. 12 પાસ પછી. જે બે રીતે એના ફોર્મ ભરાય છે. ગવર્મેન્ટ મારફતે પણ ભરાય છે અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ એના એડમિશન લેવાય છે. આ ધ્યાન આપો. એટલે જે બહેનો છે આ કોર્સ કરવા માંગે છે તો 2 વર્ષ પછી, 2 વર્ષ પછી આ રીતની જો પ્રિપેરેશન કરશે, 2 વર્ષ પછી કોર્સ કર્યા પછી, 2 વર્ષનો કોર્સ કર્યા પછી આવી રીતે પ્રિપેરેશન કરશે તો એનો નંબર ગવર્મેન્ટમાં ફાઇનલ છે. એનો નંબર ફાઇનલ છે. આવી જશે નંબર. મેરિટમાં નંબર આવી જશે. અને આના ફોર્મ નહિવત માત્રામાં ભરાય છે પરીક્ષાની અંદર. કારણ કે બહેનોનો કોર્સ છે. ઘણી બધી બહેનો નહિવત માત્રામાં કોર્સ કરે છે. એટલે જે બહેનો ગવર્મેન્ટની નોકરી કરવા માંગે છે, ગવર્મેન્ટની નોકરી લેવા માંગે છે, તેમના માટે ગોલ્ડન છે આ કોર્સ. અને ઈઝી રીતે આની પરીક્ષા તમે પાસ કરી શકો છો. કારણ કે ગુજરાત ગવર્મેન્ટ મારફતે આના જે ફોર્મ ભરાય છે એ ફોર્મની સંખ્યા પણ ઓછી હોય છે. અમુક ટાઈમ 40,000 થી 50,000 સુધી ફોર્મ ભરાતા હોય છે. ધ્યાન આપો. અને એની સંખ્યા વધુ હોય, સંખ્યા જે કોર્સ કર્યો છે એની સંખ્યા ઓછી હોય છે. ઓછી હોય એટલે આનું મેરિટ છે એ ઓછું જાય છે. આનું મેરિટ છે ઓછું જાય છે. અને ઓછું જાય મેરિટ એટલે આપણા નંબર લાગવાના ચાન્સ વધી જાય છે. પણ આની ભરતીના ફોર્મ ક્યાં હોય? તો PSC હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. એના નીચે એના નીચે સબ સેન્ટર હોય. આ સબ સેન્ટર ની અંદર આની ભરતી કરવામાં આવે છે. FHW નો, જેને ANM નો કોર્સ કર્યો છે. કયો કોર્સ? ANM નો. આ 30,000 ની વસ્તી હોય. આ કેટલી વસ્તી હોય? 30,000 ની વસ્તી હોય. એ સબ સેન્ટર કેટલી વસ્તી હોય? તો 5,000 ની વસ્તી સબ સેન્ટર હોય. એટલે દરેક 5,000 ની વસ્તીએ એક FHW ની ભરતી કરવામાં આવે છે. એક FHW ની શું કરવામાં આવે છે? ભરતી કરવામાં આવે છે. હવે એવા કેટલાય પણ ભારત સરકાર છે, ગુજરાત સરકાર એ સુધારા કરી રહી છે અત્યારે, યુનિસેફ અને WHO, અને ઘણા બધા સુધારાઓ સાથે અત્યારે આગળ વધી રહી છે અને નવા નવા સબ સેન્ટર ખુલી રહ્યા છે. એટલે આગળના સમયની અંદર આની સંખ્યા બહોળા પ્રમાણમાં ભરતી કરવાની શક્યતાઓ છે. એટલે જે બહેનો આની પ્રિપેરેશન કરે છે હાલના તાજેતરની અંદર, અને જે બહેનો આ કોર્સ કરવા માંગે છે તેમના માટે ગોલ્ડન ચાન્સ કહી શકાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવવાના છે, ઘણું બધું મસાલો લઈને આવવાના છે. આગળ પણ આપણે ઘણા બધા લેક્ચર મૂકી દીધા છે. અને જે મિત્રો મારા સાથે અભ્યાસ કરવા માંગે છે, જેને કોર્સ કરેલો છે, અને એવી બહેનો મારા સાથે અભ્યાસ કરવા માંગે છે, તેવી બહેનો પણ મારા સાથે જોડાઈ શકે છે આપણા પ્લેટફોર્મ પર, મયંક નાયક નર્સિંગ એકેડેમીના પ્લેટફોર્મ પર. બરાબર છે? નેક્સ્ટ વિડીયો મળીશું આપણે. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ પ્રભાત.